દર્શનમ તવ લોકસ્ય સર્વથાગ હરમ પર. આપણે પણ એવું કરીએ, જ્યારે આપણી ઉપર બહુ દુઃખ આવી પડે, આપત્તિ વિપત્તિ આવી પડે, ત્યારે આપણે પણ એ જ વસ્તુ કરીએ. શું કરીએ? કોઈ એક એવો પુરુષ મળે, એને બૂમ લગાવીએ, ઉભા રહી જાઓ ને, મારા માટે, મને આ તકલીફ છે. અહીંયા એ સ્ત્રીએ પણ એ જ કર્યું છે. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતે. મારા બળભાગ કે આજે તમે મને દર્શન આપ્યા છે. નારદજી કહે છે, કાશિત્વમ કાવિમૌચેમાં નાર્ય કા પદ્મલોચના. હે કમળના આંખો વાળી સ્ત્રી, તારી આંખો કમળ જેવી છે. તમે કોણ છો? તમારું નામ શું છે? અને તરત જ નારદજી કહે છે, તમારા દુઃખનું કારણ શું છે? સવિસ્તાર મને કહો. એ સ્ત્રી કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જર્જરે. અહમ ભક્તિ ઇતિ ખ્યાતા. મારી ખ્યાતિ ભક્તિ થી છે. લોકો મને ભક્તિ કહીને બોલાવે છે. શું કહે છે? ભક્તિ કહે છે. અને ભક્તિના બે દીકરા છે. એકનું નામ છે જ્ઞાન અને એકનું નામ છે વૈરાગ્ય. જો આપણે ભક્તિ કરતા હોઈએ તો આપણા જીવનમાં બે વસ્તુ હોય જ, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન કઈ લેવા જવાનું ન હોય અને વૈરાગ્ય કઈ બતાવવાનું ન હોય. જો તમારા આપણા જીવનમાં ભક્તિ છે તો જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ આપણા હૃદયમાં પ્રગટ થઈ જ જાય. નરસિંહ મહેતા ભણવા ગયા હતા, હે? કેટલા એવા દાખલા છે. જેટલા ભક્તો થયા આપણા ગુજરાતના, દેખી લો, ક્યાં કોઈ ચોપડીએ ભણવા ગયા હતા? ન ગયા. છતાં પણ એમનામાં જ્ઞાન હતું, એવું જ્ઞાન આપણામાં નથી. એ ક્યાં કઈ યુનિવર્સિટીમાં ડિગ્રી લેવા ગયા હતા, છતાં પણ આજે યુનિવર્સિટીની અંદર એમના લખેલા કાવ્યો ઉપર અને એમના લખેલા બધા ગ્રંથો ઉપર આજે લોકો અભ્યાસ કરે છે. આ છે ભક્તિની મહિમા અને આ છે ભક્તિની પરાકાષ્ઠા. આ ભક્તિ પદાર્થ જ એવું છે કે જે એક વખત જીવનમાં આવી જાય તો જીવનું પરમ કલ્યાણ થઈ જાય છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આવું કઈક ભજન છે ને, શું છે? એક ગાવતા, એક પદ ગાવ. અરે ભૂતળ ભક્તિ એ પદાર્થ મોટો, એ બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, એ બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા. એ અંતે 84
કાવ્ય રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. આ પદ છે ને કેટલો ઊંડો ઉપદેશ આપી જાય છે. આજ સુધી કોઈ યુનિવર્સિટીમાં ભણાયું હે? બોલો કૃષ્ણ કનૈયા.